સુરતથી સમાચાર કે જ્યાં અમેરિકાના વિઝા અપાવવાના નામે 10 લાખની છેતરપિંડી થઈ। સુરતના કતારગામ વિસ્તારના વેપારી સાથે આ છેતરપિંડીનો બનાવ છે। પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી છેતરાઈ ગયો। ખેડાના કાર્તિક પારેખ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। ટુકડે ટુકડે રૂપિયા પડાવી વિઝા અપાવવાના સમયે તે ગાયબ થઈ ગયો। વેપારીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કતારગામ પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કેટલાને તેમણે છેતર્યા એ દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે। અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દે છે એ રીતની લાલચ આપી અને 10 લાખ રૂપિયાની રકમ લીધેલી, જેમાં 3 લાખ બેંક ચેકથી અને બાકીના જે 7 લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા। આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બનેલ હોવાનું હકીકત જણાય। હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઉચાપત છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી।